રાજ્યની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 2 મહિનાથી કઠોળ અને દાળનો પુરવઠો ખોરવાતા લાખો વિદ્યાર્થીઓના પોષણ પર સૌથી વધુ અને સીધી અસર પડી રહી છે। એટલું જ નહીં, મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોને મળવાની ગ્રાન્ટ પણ સમયસર ચૂકવાઈ નથી, જેના કારણે ઘણા સંચાલકો પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને યોજના ચલાવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સ્થિતિ માટે જવાબદાર કોણ? જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ મુદ્દો શિક્ષણ વિભાગનો હોવાનું જણાવાયું છે। બીજી તરફ શિક્ષણ વિભાગના સૂત્રો જવાબદારી પુરવઠા વિભાગની હોવાનું કહી રહ્યા છે। એટલે કે લાખો બાળકોના પોષણ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો હવે સરકારી વિભાગો વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી જોવા મળી રહી છે। આ દરમિયાન દાળ અને કઠોળની અછતના કારણે મેનુ મર્યાદિત બન્યું છે અને સંચાલકો સેવા બંધ કરવાની ચેતવણી આપી રહ્યા છે। હવે સવાલ એ છે કે જ્યારે બાળકોના પોષણનો મુદ્દો હોય ત્યારે જવાબદારી સ્વીકારી ઉકેલ લાવશે કોણ અને કોની જવાબદારી આવી રહી છે? પુરવઠા વિભાગ કહી રહ્યું છે કે આ જવાબદારી શિક્ષણ વિભાગની છે અને શિક્ષણ વિભાગના સૂત્રો કહી રહ્યા છે કે આ જવાબદારી માત્ર ને પુરવઠા વિભાગની આવે છે અને આવી જ રીતના એકબીજા પર ખો આપતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સોશિયલ એક્ટિવિસ્ટ સોનિયા રાવલ જોડાઈ ગયા છે। સોનિયાબેન, 38 લાખ બાળકોના ખાવાના ક્યાંક ને ક્યાંક ફાફા પડી રહ્યા છે, શું કહેશો? જી, અત્યારે સ્કૂલો ખુલી ગઈ છે। 2 મહિના જેવું એ લોકોને એડવાન્સમાં પેશગી સરકાર તરફથી મળતી હોય છે। આ વખતે એ લોકોને એડવાન્સમાં જે પુરવઠા વિભાગમાંથી દાળ અને જે કઠોળનો જથ્થો મળવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન મળવાથી બાળકોના સર્વાંગી વિકાસ કે જે પ્રોટીનસભર આહાર મળવો જોઈએ એ અત્યારે મળી રહ્યો નથી। સોનાબેન, 2 મહિનાથી ગ્રાન્ટ નથી આપવામાં આવી અને જે દાળ અને જે અનાજનો પુરવઠો હોય, કઠોળ હોય ખાસ કરીને, તે પણ આપવામાં આવ્યા નથી, તો આ કેટલી ગંભીર બાબત છે અને હવે આમાંથી સરકારને શીખવાની જરૂર છે કે કેમ? જી, આ ખૂબ જ ગંભીર બાબત છે। તમે જોઈ શકો છો આંગણવાડીની હાલત પણ ખૂબ ખરાબ છે। શિક્ષકોથી માંડીને પુસ્તકોનો જથ્થો પણ એ લોકોને મળતો નથી અને જે આ જે પ્રોટીન સભર દાળ અને જે કઠોળનો વિષય છે એ ખૂબ જ ગંભીર છે। સરકારશ્રીએ નોંધ લેવી જોઈએ અને આ અન્ન પુરવઠા વિભાગ વાળાઓએ પણ જવાબદારી લઈ એડવાન્સમાં એ લોકોને પેશગી અને જે સહાય છે એ લોકોને પૂરી પાડવી જોઈએ। સોનિયાબેન, જે પુરવઠા વિભાગ છે તે કહી રહ્યું છે કે આ શિક્ષણ વિભાગની જવાબદારી આવે છે। શિક્ષણ વિભાગનું કહેવું છે કે આ પુરવઠા વિભાગની જવાબદારી છે, તો જવાબદારી છે કોની? જી, જવાબદારી તો સરકારને પુરવઠા વિભાગની હોય, પણ તમે બાળકોના ભવિષ્યનો વિચાર કરો। તમે લોકો સાથે મળીને પણ બાળકોના પ્રશ્નો તમે હલ કરી શકો છો। સરકાર જો આટલી પીએમ યોજનાઓ અંતર્ગત આટલો જે ગ્રાન્ટ ફાળવે છે તો એને યોગ્ય તમે ઉપયોગ કરો બાળકોના માટે। એ માટે તમે ઓનલાઈન પોર્ટલ કે એવી તમે વ્યવસ્થા કરી શકો છો કે જેના હેઠળ સીધી દેખરેખ રહી શકે। શાળા સંચાલકો છે એ અત્યારે પોતાના ખર્ચે આ બધો ખર્ચ ભોગવી રહ્યા છે, તો તમે એ વ્યવસ્થા કરો કે ડાયરેક્ટ આ બાળકોને આ સહાય મળી શકે અને અત્યારે બાળકો હેરાન ન થાય। સોનિયાબેન, હાલ ખૂબ મોંઘવારી જોવા મળી રહી છે, બરાબર? અને મોંઘવારીના કારણે જે અનાજ છે તે પણ ખૂબ મોંઘું બની ગયું છે અને હાલના તારીખમાં પણ વિદ્યાર્થી દીઠ 5 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, તો તે પોષાય એમ છે કે કેમ? જી, વિદ્યાર્થી દીઠ એ લોકો અલ્પાહારના 5 રૂપિયા આપે છે અને ભોજન દીઠ એ લોકો એમ કે છે કે 5.88। તો આ મોંઘવારીમાં આ ખર્ચો પોસાય તેમ નથી। અહીંના રાજકોટની પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓ અને આંગણવાડીમાં અત્યારે સંચાલકો પોતે એ ખર્ચો ઉઠાવે છે અથવા તો કોઈ દાતા કે કોઈ એવી રીતના મારા જેવા સોશિયલ એક્ટિવિસ્ટ પણ એવી સેવા કરે છે। પણ અત્યારે જોઈએ તો મોંઘવારીના બાટલાથી માંડી પેટ્રોલ દરેક વસ્તુ મોંઘવારીનો માર પડે છે। સોનાબેન, સંચાલકોનું કહેવું છે કે જો આવી જ પરિસ્થિતિ સર્જાતી રહેશે તો પછી આ જે યોજના છે તે બંધ કરવી પડશે અને સંચાલકો પર ખૂબ દેવું પણ વધી જશે, તો આ જે યોજના બંધ થઈ જાય તો બાળકો પર તેની શું અસર પડશે? જો આ યોજના બંધ થઈ જશે, અત્યારે જે સંચાલકો છે પોતાના ખિસ્સામાંથી પૈસા આપે છે, એ સંચાલકો સામાન્ય વર્ગના લોકો છે, એ લોકોને જાજુ ન પોસાય કે એ લોકોના ખિસ્સામાંથી આ ખર્ચ આપે। જો આ યોજના બંધ થઈ જશે તો બાળકોના વિકાસ ઉપર આની ઊંડી અસર પડશે। સરકાર કે છે પડેગા ઇન્ડિયા, તો જો બાળકોને પૂરતો પોષણયુક્ત આહાર ન મળે તો આમાં કઈ રીતે બાળકો ભણશે? અને આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, તો આમાં ભવિષ્યમાં એ જે શારીરિક સક્ષમ ન હોય તો એ કઈ રીતના આગળ આપણા દેશના વિકાસમાં ફાળો આપી શકે?
જી બિલકુલ સોનિયાબેન, જોડાવા બદલ આપનો આભાર.